હેલો સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે કરવાના છે બિઝનેસ ટ્રાવેલ એટિકેટ્સ. બરાબર છે, ફોરેન બિઝનેસ ટ્રાવેલ એટિકેટ્સ. બરાબર છે. હવે કાલ સુધી આપણે કરતા હતા ટેલિફોનિક કન્વર્ઝેશન વિશેનું એટિકેટ્સ. બરાબર છે, કે એમાં આપણે કેવી રીતે વાત કરાય. તો જ્યારે આપણે ટેલિફોનિક કન્વર્ઝેશન કરીએ છીએ ત્યારે કેવું છે કે આપણે ખાલી સ્પીકિંગ સ્કિલનો યુઝ કરીએ છીએ. બરાબર. અને બીજું કે આપણા માઇન્ડનો યુઝ કરીએ છીએ, લિસનિંગનો યુઝ કરીએ છીએ. બરાબર છે. ત્યારે કેવું છે કે અહીંયા બહુ નોન વર્બલ જે કમ્યુનિકેશન છે, બરાબર છે, એનો આપણે યુઝ નથી કરતા. એક્ટિવલી જે વસ્તુ આપણે કરીએ છીએ લિસનિંગ અને સ્પીકિંગ, એ બે જ વસ્તુ આપણે ટેલિફોનિક કન્વર્ઝેશનમાં કરતા હોઈએ. પણ જ્યારે કોઈ મીટિંગ છે કે જે આપણે ફિઝિકલી મેન્ટલી આપણે અટેન્ડ કરવાની છે, બરાબર છે, તો ખાસ કરીને જે ફોરેન બિઝનેસ ટ્રીપ્સ છે, બરાબર છે, એને આપણે કેવી રીતે જે છે હેન્ડલ કરવાની છે. બરાબર. કે આપણે ફોરેનમાં જઈએ તો એ લોકોના જે કલ્ચરલ, એ લોકોના જે કસ્ટમ્સ જે છે, એ લોકોના જે કલ્ચરલ એટિકેટ્સ છે, બધાના અલગ અલગ હોય છે. બરાબર છે. હવે આપણે એશિયામાં રહીએ છીએ, તો જેટલા બી એશિયન્સ કન્ટ્રી છે એ લોકોના ઓલમોસ્ટ બધાના એટિકેટ્સ સરખા છે. બરાબર છે. હું તમને અલગ અલગ એના પ્રમાણે એક્ઝામ્પલ આપતી જઈશ. એવી રીતે આપણે બીજી કોઈ કન્ટ્રીની અંદર જઈએ, બરાબર છે, તો ત્યાં એના એટિકેટ્સ અલગ અલગ છે. યુએસએ જઈએ, યુકે જઈએ, તો એના એટિકેટ્સ તદ્દન અલગ છે. બરાબર છે. તો જ્યારે આપણે ટેલિફોનિક કન્વર્ઝેશનથી બહાર નીકળીને આપણે જ્યારે ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન કરીએ છીએ ત્યારે જે વર્બલ સ્કિલ્સ છે, નોન વર્બલ સ્કિલ્સ છે, બરાબર છે, એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. બરાબર છે. હવે ફોન પર કેવું આપણે પ્લીઝિંગ ટોનથી વાત કરતા હોઈએ, બરાબર છે, પછી પ્રોપર ઇન્ટોનેશન મૂકતા હોઈએ, ક્લિયર આર્ટિક્યુલેશન જે છે એની જરૂર પડે છે. બરાબર છે. હવે આ જ વસ્તુ જ્યારે ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન કરીએ છીએ, બરાબર છે, ત્યારે જ્યારે આપણે મેસેજ કન્વે કરવો હોય તો ત્યારે જે આ વર્બલ કમ્યુનિકેશન છે, વર્બલ સ્કિલ્સ છે, એની સાથે સાથે આપણને નોન વર્બલ સ્કિલ્સ છે એની પણ જરૂર પડે છે. બરાબર છે. તો જ્યારે આપણે આ બધી વસ્તુઓ લાઈક કન્વે કરતા હોઈએ ને ઘણીવાર આપણને વસ્તુ ખ્યાલ નથી હોતી. બરાબર છે. આપણા માઇન્ડમાં એ બધું વસ્તુ બેસતી જ નથી કે આપણે આ વસ્તુ બોલી દીધી કે કરી લીધી. બરાબર છે, નોન વર્બલ કમ્યુનિકેશનથી. તો એ બધી વસ્તુઓની ઉપર કંટ્રોલ રાખવો અને જે ટિપ્સ છે એ બધી શીખવી અહીંયા જરૂરી છે. બરાબર. હવે કેવું છે કે આખી જે વર્લ્ડ છે એ અત્યારે એક મલ્ટીકલ્ચરલ ગ્લોબલ પ્લેસ થઈ ગયું છે, ગ્લોબલ વર્ક પ્લેસ થઈ ગયું છે. બરાબર છે. તો અહીંયા આપણે જે ફોરેન બિઝનેસ ટ્રીપ પર જવાના હોય, જે કન્ટ્રીની અંદર, તો એ લોકોના જે એટિકેટ્સ છે, એ લોકોનું જે બિહેવિયર છે, એક સ્પેસિફિક કલ્ચરલ ગ્રુપ છે ત્યાં. બરાબર છે. એ લોકોની પ્રમાણે આપણે એ લોકોના જે એટિકેટ્સ છે થોડા શીખીને જઈએ, બરાબર છે, તો ત્યાં કમ્યુનિકેશન કરવું ઇઝી થઈ જાય છે. બરાબર છે. તો એ લોકોના કલ્ચર પ્રમાણે આપણે બિહેવિયર કરીશું તો એ આપણા બિઝનેસ રિલેશનશિપ પર કેવું છે કે એને સ્ટ્રેન્થન કરવા માટે, એની મજબૂતી બનાવવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો એના માટે આપણે જોઈએ કે જે 10 પ્રકારની ટિપ્સ છે, બરાબર છે, એ કેવી રીતે કામ લાગે છે. તો જ્યારે પણ આપણે બિઝનેસ ટ્રીપ પર જઈએ છીએ, બરાબર છે, તો સૌથી પહેલો પોઈન્ટ કયો છે, લર્ન અ બીટ અબાઉટ ધ કલ્ચર યુ આર ટ્રાવેલિંગ ઇન ટુ. તો જ્યારે પણ તમે બિઝનેસ ટ્રીપ પર જાઓ છો, ઓકે, તો તમે શું કરશો સૌથી પહેલાં, તો ત્યાંનું જે કલ્ચર છે એના વિશે થોડી માહિતી લઈ લો. બરાબર. આપણને આપણા કસ્ટમ્સ ખબર છે, આપણો કલ્ચર ખબર છે, બરાબર છે, પણ આપણને બીજું જે દેશ છે એના બધા જ કલ્ચર વિશે આપણને માહિતી નથી. ઓકે. જે આપણે અડોપ્ટ કરી લીધું છે એના વિશે આપણને ખબર છે. બરાબર છે. માની લો કે વેસ્ટર્ન મ્યુઝિક, તો એ આપણે અડોપ્ટ કરેલું છે એટલે એના વિશે આપણને ખબર છે. બરાબર છે, કે એ લોકોનું મ્યુઝિક આવું હોય છે. કપડાં આપણે એ અડોપ્ટ કર્યા છે એટલા માટે આપણને ખબર છે કે વેસ્ટર્ન કપડાં આવા હોય, પણ ત્યાં જઈને આપણે કેવી રીતે રહેવાનું છે, બરાબર, એ લોકોના કલ્ચર્સ શું છે, એ બધી વસ્તુ આપણને ખબર નથી. ઓકે.
ચાલો તો હવે આપણે જોઈએ કે જ્યારે પણ આપણે કોઈ બીજી કન્ટ્રીની અંદર બિઝનેસ ટ્રીપ પર જઈએ છીએ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઓસ્ટ્રેલિયન બિઝનેસ કલ્ચર મિયરલી રિક્વાયર્સ બિંગ ઓન ટાઈમ આપણે મીટિંગ કરવી પડે, બરાબર છે. ગિવિંગ અ ફર્મ હેન્ડશેક, તો એકદમ ફર્મ હેન્ડશેક આપવો પડે, બરાબર છે. વિયર આઈધર સ્માર્ટ કેઝ્યુઅલ ઓર અ બિઝનેસ સૂટ, તમારે બિઝનેસ સૂટ પહેરવો પડે, બરાબર છે. ક્યાં તો પછી એક સ્માર્ટ કેઝ્યુઅલ જે ફોર્મલ કપડાં છે એ પહેરવા પડે, બરાબર છે. ટ્રાઉઝર છે, શર્ટ છે, ટાઈ છે, ઓકે. ક્યાં તો પછી આખો સૂટ છે એ તમારે પહેરવો પડે. તો આ રીતે તમારે ઓસ્ટ્રેલિયાની અંદર આ એ લોકોનું જે બિઝનેસ કલ્ચર છે તે આ પ્રમાણેનું છે. તો એવી રીતે જે એશિયન કન્ટ્રીઝ છે, બરાબર છે, એ લોકોનું લાઈક કેવું છે, તો ઇન એશિયા હેન્ડિંગ ઓવર અ બિઝનેસ કાર્ડ કેરફુલી વિથ બોથ હેન્ડ્સ. અહીંયા તમે શું કરી શકો છો કે તમારો જે બિઝનેસ કાર્ડ છે, બરાબર છે, એ બે હાથે તમે એ લોકોને આપો, બરાબર છે. એટલે જે પણ સામેવાળી વ્યક્તિ હશે એ તમારો કાર્ડ લેશે, બરાબર છે, ને રિસીવર જે છે એ તમારી ડિટેલ અહીંયા વાંચશે, બરાબર છે, નોટ ડાઉન કરશે. એ નોટ ડાઉન કરીને પછી એને ક્યાં મૂકશે? શર્ટના પોકેટમાં મૂકશે, પેન્ટના પોકેટમાં નહીં, બરાબર. નોટ પેન્ટ પોકેટ, શર્ટ પોકેટની અંદર મૂકવાનું છે, બરાબર. તો જ્યારે તમે કોટ પહેરેલો હોય ને તો કોટની અંદર બી એક પોકેટ આવે છે, તો તમે ત્યાં પણ મૂકી શકો, બરાબર છે. હવે આ વસ્તુ જે છે ને એ શું બતાવે છે કે એક રિસ્પેક્ટ બતાવે છે, ઇટ્સ અ માર્ક ઓફ રિસ્પેક્ટ, બરાબર છે. તો અહીંયા જે ટ્રેડિશનલ આઈસ બ્રેકર જે છે, બરાબર છે, આઈસ બ્રેકર એટલે જ્યારે બે વ્યક્તિ એકબીજાની સાથે વાત કરતા હોય, બરાબર છે, કે કોઈ ટેન્શનવાળી વસ્તુ હોય, આપણે જ્યારે બી કોઈ નવી વ્યક્તિને મળતા હોઈએ, નવા દેશમાં જઈએ તો આપણે થોડું ટેન્શન તો થાય ને, બરાબર છે. આપણે બહુ બધા મોઢા પર ક્વેશ્ચન માર્ક હોય, તો આ જે વસ્તુ છે, બરાબર છે, એનાથી જે આઈસ બ્રેકિંગ જે છે એ તૂટી જાય છે, બરાબર. હવે ચાઇનામાં કેવું છે, તો ચાઇનાની અંદર ઇન ચાઇના અ વિગોરિયસ ઓસી સ્ટાઇલ હેન્ડ શેક, ઓસી સ્ટાઇલ એટલે ઓસ્ટ્રેલિયન સ્ટાઇલમાં જે ફોર્મ હેન્ડશેક કરીએ ને, બરાબર છે, એ કેવું કહેવાય? અગ્રેસિવ કહેવાય છે, બરાબર છે. એટલે બહુ ઉત્સાહની અંદર આપણે જે હેન્ડશેક કરીએ છીએ ને, બરાબર છે, એ અહીંયા એકદમ અગ્રેસિવ કહેવાય, એ લોકોના માટે એ યોગ્ય નથી. જ્યારે અહીંયા છે ને એક લાઇટ હેન્ડશેક હોય, હાથ મિલાવીને તરત લઈ લેવાનો, બરાબર છે. પછી જે સ્લાઇટ નોડ ઓફ હેડ કરીએ છીએ, બરાબર છે, એ લોકો તમને બધાને ખબર છે કે એ લોકોનું જ્યારે પણ મળે ત્યારે કેવું હોય છે, એ લોકો હાથ નથી મળાવતા, એ લોકો સામેવાળાની સામે જે પોતાનું હેડ છે એને નોટ કરે છે, એટલે કે એમ ઝૂકી જાય છે, બરાબર. તો આ જે વસ્તુ છે એકદમ અલગ છે, બરાબર છે. એવી રીતે આપણે આગળ જોઈશું. ધ બેસ્ટ વે ટુ ફાઇન્ડ કસ્ટમ્સ ઓફ યોર ડેસ્ટિનેશન કન્ટ્રી વાયા ગૂગલ. તો ગૂગલની ઉપરથી તમે માની લો કે ચાઇના જવાના છો, તો ચાઇનાના બિઝનેસ કસ્ટમ્સ જે છે એ તમે શીખી શકો, બરાબર છે. એના પછી છે લર્ન અ ફ્યુ, એટલે કે કોલોક્વિલ ફ્રેઝિસ. કોલોક્વિલ એટલે જે બોલચાલની જે ભાષા છે, બરાબર છે, એવા કેટલાક ફ્રેઝિસ છે એ આપણે અહીંયા શીખવા જોઈએ. તો યુ ઓલરેડી નો દેટ ઇંગ્લિશ ઇઝ અ લિંગ્વા ફ્રેન્કવા લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ, બરાબર છે. લિંગ્વા ફ્રેન્કા એટલે એક એવી લેંગ્વેજ કે જ્યારે કોઈ સ્પીકરને બીજાની સામે વાત કરે છે તો એને સામેવાળાને જ્યારે પોતાની નેટિવ લેંગ્વેજ નહીં આવડતી હોય, બરાબર, કે બંનેની નેટિવ લેંગ્વેજ અલગ અલગ હોય, બરાબર છે, ત્યારે એક કોમન લેંગ્વેજ જે છે એનાથી આપણે વાત કરીએ છીએ, એ લેંગ્વેજ કઈ છે? ઇંગ્લિશ, બરાબર. ઇંગ્લિશ ઇઝ ધ લિંગ્વા ફ્રેન્કવા ઓફ ધ વર્લ્ડ, લિંગ્વા ફ્રેન્કા, બરાબર છે. તો ઇંગ્લિશ જે છે એ બધી જ જગ્યા પર માનીએ છીએ, ઇંગ્લિશ બધાને જ આવડતું હોય, બરાબર છે. ઇટ કેન બી સ્ટીલ બી એનોઈંગ ટુ સિટીઝન ઓફ નોન ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ વેન ટ્રાવેલર્સ મેક નો એફર્ટ વોટ્સ એવર ટુ યુઝ ધ લોકલ લેંગ્વેજ, બરાબર છે. હવે અહીંયા શું છે કે જે નોન ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે, લાઈક ઇન્ડિયા, આપણે ત્યાં લેંગ્વેજ કઈ છે?
હિન્દી છે, બરાબર. એશિયાના અલગ અલગ દેશમાં અલગ અલગ લેંગ્વેજીસ બોલાય છે. તો ચાઇનાની જે છે એ ચાઇનીઝ છે, બરાબર છે. પછી આપણે જેમ જેમ આગળ જતા જઈએ તો આપણે પાકિસ્તાનમાં જઈએ ને તો એ લોકોની હિન્દી છે ને ઉર્દૂ અને હિન્દી મિક્સ આવે. પછી જેમ જેમ આગળ વધીએ તેમ તેમ એ લોકો અરેબિક લેંગ્વેજ બોલે છે, બરાબર છે. ધીમે 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 આફ્રિકા બાજુ જોઈએ તો આફ્રિકન ઇંગ્લિશ અલગ હોય, લેટિન કન્ટ્રીમાં જઈએ તો લેટિન લેંગ્વેજ અલગ હોય, લેટિન ઇંગ્લિશ આખી અલગ છે, બરાબર છે. હવે આ થયું ઇંગ્લિશ, પણ એશિયાની અંદર જેટલા બી કન્ટ્રી છે બધાની અલગ અલગ લેંગ્વેજીસ છે, બરાબર છે. તો જે નોન ઇંગ્લિશ સ્પીકિંગને જેટલા બી સિટીઝન છે, બરાબર છે, કે જે ટ્રાવેલર્સ, એ લોકોને કેવું છે કે અહીંયા કમ્ફર્ટેબલ ફીલ થતું નથી, બરાબર છે. એ જે લોકલ લેંગ્વેજ પેલા સામેવાળા બેસે છે ને બોલે છે ને, બરાબર છે, તો એ લોકોને કમ્ફર્ટેબલ લાગતું નથી. તો ઇટ કેન બી વર્થ પિકિંગ અપ અ ફ્યુ ફ્રેઝીસ દેટ કન્વે ગ્રેટિટ્યૂડ, બરાબર છે. તો કેટલાક એવા જે બેઝિક ફ્રેઝીસ છે, બરાબર છે, એને આપણે અહીંયા શીખી લેવા જોઈએ, જે આપણે કેવું ગ્રેટિટ્યૂડ બતાવતા હોય ને એવા. ગુડ મોર્નિંગ, ઓ થેન્ક યુ, આફ્ટર યુ, પ્લીઝ. તો આ જે બધા છે એ ગ્રેટિટ્યૂડ બતાવે છે, બરાબર છે. તો હવે તો આઈફોનની અંદર બી કેટલીક એપ આવી ગઈ છે ટોક ચાઇનીઝ ફ્રી, બરાબર. તો એવી રીતે ગૂગલ લેંગ્વેજ પણ આવે છે, ખબર છે તમને બધાને? ખબર જ હશે. ગૂગલની અંદર બધી લેંગ્વેજ આવે. ગૂગલ ટ્રાન્સલેટર, બરાબર છે, ગૂગલવાળાની એપ છે. એની અંદરથી બી તમે આપણી લેંગ્વેજમાં તમે ટાઈપ કરવાનું કે આને શું કહેવાય અને ત્યાં સામે આવે, બરાબર છે. તો તમે એ લેંગ્વેજની અંદર બોલી શકો. એનું પ્રનન્સિએશન કેવી રીતે થાય ને એ પણ તમને ત્યાં લખાઈને આવે છે, બરાબર છે. તો આ જે કન્વર્ઝેશન છે ફોરેન લેંગ્વેજની અંદર, તેમાં અમુક ફ્રેઝીસ શીખવા જોઈએ, લાઈક ગુડ મોર્નિંગ, થેન્ક યુ, આફ્ટર યુ, લેટ્સ ગેટ અ બિયર, બરાબર છે. તો આ જે ગૂગલ ટ્રાન્સલેટ એપ છે એનો આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. જે બહુ જ યુઝફુલ છે, નોન ઇંગ્લિશ સ્પીકર છે ને એ લોકો માટે બહુ જ યુઝફુલ છે. ઓકે, હું પણ યુઝ કરું છું. લાઈક ક્યારેક ફ્રેન્ચ શીખવું હોય, લેટિનના કેટલાક વર્ડ છે એ શીખવા હોય, બરાબર છે. ક્યાં તો મારે ગુજરાતી પ્રોપર ગુજરાતી સેન્ટેન્સનું મારે ઇંગ્લિશમાં એને શું કહેવાય કે ઇંગ્લિશનું ગુજરાતીમાં એ કેવી રીતે થશે, બરાબર છે, ત્યારે હું આ એપનો યુઝ કરું છું, બરાબર. બહુ યુઝફુલ એપ છે, યુ કેન ગો થ્રુ ઇટ. એના પછી છે કીપ ઇટ પ્રોફેશનલ. બધી વસ્તુ આપણે અહીંયા પ્રોફેશનલ નાખવાની છે, બરાબર છે. એક પ્રોફેશનલ રિલેશનશિપ આપણે અહીંયા મેન્ટેન કરવાનું છે. પછી બહુ ફેમિલિયર નહીં થઈ જવાનું કે પછી ફેમિલીના બી ગપ્પા મારવા માંડીએ, કે આપણા જે કલીગ્સ છે એની વાતો કરવા માંડીએ, એના ફેમિલીની વાતો કરવા માંડીએ, બરાબર છે. આપણે એક પ્રોફેશનલ બિઝનેસ માટે જઈએ છીએ, બરાબર છે, તો એક પ્રોફેશનલ વસ્તુ ત્યાં જળવાવી જોઈએ. તો વેન યુ આર ટ્રાવેલિંગ ઇન અ ગ્રુપ ઓર વિથ વર્ક કલીગ્સ, યુ ઓલ નેચરલી રિલેક્સ અ બિટ મોર ધેન યુ માઇટ ઇન ધ ઓફિસ. તો જ્યારે કેવું છે કે તમે બિઝનેસ ટ્રીપ પર જાઓ છો, બરાબર, તો ઓફિસ આવર્સની અંદર તમે એકદમ તો એમાં કેવું છે કે લાઈક જેટલા બી કલીગ્સ છે એની સાથે તમે કામ કરો છો, ત્યારે તમે સાથે બેસીને કામ કરો છો, તો ધીમે ધીમે છે ને એક બે દિવસમાં તો તમે એ લોકોની સાથે કામ કરવા માટે ટેવાઈ બી જશો, એટલે તમે થોડુંક રિલેક્સ ફીલ કરશો, બરાબર છે. પણ એટલી વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે કામથી ઘરે જાઓ છો, બરાબર છે, તો તમારા જે પ્રોફેશનલ રિલેશનશિપ છે ને, બરાબર, એકદમ નોર્મલ થઈ જશે. તમે સાથે જમવા જશો, બરાબર છે, કે પછી કોઈ માની લો કોઈ ડિસ્કોથેકમાં ગયા, ઓકે, તો ત્યાં જ એક તમારો જે પ્રોફેશનલ બિહેવિયર છે ત્યાં પણ તમારે જાળવી રાખવાનો છે, બરાબર છે. પછી ત્યાં એકદમ દારૂ પીને નાચવું ગાવું એ બધું ત્યાં આપણે નહીં કરી શકીએ, રાઈટ. So you should be particularly aware of not oversharing colleagues' personal detail with other colleagues. તો ત્યાં તમે બેઠેલા છો એ લોકોની સાથે જમો છો, તો તમારા જે પોતાના કલીગ્સ છે કે પછી તમે જે જગ્યાએ ગયા છો, બરાબર, ત્યાંના જે કલીગ્સ છે એની પર્સનલ ડિટેલ્સ છે કે કોઈ બી વાત તમે કરી શકો નહીં, બરાબર છે. કે તમારા હોસ્ટની સાથે પણ એવું કંઈ નહીં કરી શકો, બરાબર છે, કેમ કે ઓલરેડી એ લોકોને બધાની વિશે ખબર જ હોય છે. તો કોઈ પણ કલીગ્સના ફેમિલી વિશે તમે અહીંયા કમેન્ટ નહીં કરી શકો કે એ લોકોનું પર્સનલ અપિયરન્સ છે કે પછી પ્રિવિયસ હોલિડેઝ છે, બરાબર છે, એના વિશે તમે આવી રીતે ડિસ્કસ કરવું એ યોગ્ય નથી, બરાબર છે. એટલે બહુ પર્સનલ વાતો અહીંયા કરવી નહીં, ઓકે. સમટાઈમ્સ કેવું થાય છે કે અહીંયા જે સામેવાળો હોય ને એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, બરાબર છે. ઇન ટર્મ્સ ઓફ હાવ
how you deal with your host, what is professional difference from country to country. બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે પ્રોફેશનલ જે વસ્તુ છે ને એ ડિફરન્ટ કન્ટ્રીની અંદર એ અલગ અલગ છે. બરાબર. તો અહીંયા ફોર એક્ઝામ્પલ, ઇન ઓકલેન્ડ હેવિંગ અ ગ્લાસ ઓફ વાઇન એન્ડ પોલાઇટ કન્વર્સેશન વિથ યોર હોસ્ટ ઓન ધેર યાસ મે બી આઈડિયલ. તો ઓકલેન્ડની અંદર ગ્લાસમાં વાઇન પીતા પીતા એક પોલાઇટ કન્વર્સેશન હોય. બરાબર છે. કોની સાથે? તમારા હોસ્ટની સાથે. તમે જેની પાસે જે બિઝનેસ કરવા ગયા છો, બિઝનેસ ડીલ કરવા ગયા છો, બરાબર. તો એ લોકોની પર્સનલ યાચની ઉપર તમને લઈ જાય છે, પોલાઇટ કન્વર્ઝેશન ચાલતું હોય, બરાબર, ગ્લાસ ઓફ વાઇન હોય. જ્યારે એશિયન કન્ટ્રીઝની અંદર કેવું છે કે જ્યાં સિંગિંગ એટ અ કરાઓકે બાર, જે પેલા ખબર છે માઇક લઈને ગાતા હોય ને આજુબાજુ બધા મ્યુઝિશિયન ગિટાર વગાડતા હોય, કીબોર્ડ વગાડતા હોય, એવો કરાઓકે બાર હોય, ત્યાં જઈને તમે એક બરાબર છે. તો એવી રીતે જવું એક સારી વસ્તુ ગણાય છે. બરાબર છે. એના પછી છે લર્ન હાઉ ટુ ગ્રીટ એન્ડ એડ્રેસ પીપલ એટ યોર ડેસ્ટિનેશન. તો ત્યાં તમે જે કન્ટ્રીમાં ગયા છો ત્યાં એ લોકોને ગ્રીટ કેવી રીતે કરવા જોઈએ, બરાબર છે, એ વસ્તુ છે. તો વાઇલ ઓસ્ટ્રેલિયન બિઝનેસ અબેન્ડન ફોર્મલ ટાઇટલ્સ ઇન કન્વર્ઝેશન સ્પીક અ લોંગ ટાઈમ અગો, યુ ડોન્ટ હિયર ચેરમેન સ્મિથ, અહીંયા નામ બોલાય છે, વેરી ઓફન. બરાબર છે. ઇન સમ કન્ટ્રીઝ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અસેન્શિયલ. તો તમારે કેવી રીતે કન્વર્ઝેશન કરવાનું છે, બરાબર. ચેરમેન સ્મિથ, જ્યારે અમુક કન્ટ્રીની અંદર છે ને સરનેમથી બોલાવવામાં આવે. તો ચાઇનાની અંદર કેવું છે? ઇન ચાઇના ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ એક્સપેક્ટેડ ધેટ યુ રિફર ટુ બિઝનેસ પીપલ બાય ધેર ટાઇટલ એન્ડ ફેમિલી નેમ. ડાયરેક્ટર વેંગ. હવે ચાઇનામાં છે ને મોટે ભાગે બધાની સરનેમ વેંગ છે. બરાબર. 70% લોકોની સરનેમ વેંગ છે. તો એ લોકો છે ને કેવી રીતે બોલાવે? ડાયરેક્ટર વેંગ. ઓકે. જ્યારે ઉપર કેવી રીતે બોલાવ્યું? સ્મિથ, નામથી બોલાવ્યું. ઓકે. તો ઇટ ઇઝ ઓલ્સો ફ્રાઉન્ડ અપોન ટુ બીકમ ટુ ફેમિલિયર ટુ ક્વિકલી. ફેમિલિયરિટી ઇઝ સમથિંગ ધેટ ઇઝ અર્ન્ડ ઓવર ટાઈમ. બરાબર છે. પીપલ ઇન ચાઇના શુડ ઓલ્સો ગેટ યુઝ ટુ બિંગ અડ્રેસ બાય ધેર સરનેમ. એ લોકો છે ને સરનેમથી બોલાવે. ગુડ મોર્નિંગ જોન્સ. બરાબર છે. તો આ રીતે બોલાવતા હોય. On the other hand, in Italy, it is normal to kiss a new business acquaintance's cheek. બરાબર છે. એન્ડ હેવ અ લોંગ હેન્ડશેક. અહીંયા લોંગ હેન્ડશેક કરવામાં આવે છે. બરાબર છે. અને એક સાદી કિસથી અહીંયા એ લોકોને બોલાવવામાં આવે છે. બરાબર છે. તો ઇટ ઇઝ કન્સિડર રૂડ ટુ રિફ્યુઝ અ સેકન્ડ હેલ્પિંગ ઓન યોર પ્લેટ ઇફ ઓફર્ડ. બરાબર છે. તો અહીંયા આ રીતે જે છે એ આટલા આપણે શીખ્યા. હવે નેક્સ્ટની અંદર આપણે આગળના શીખીશું. બરાબર.